ઠંડી એટલી બધી વધારે છે ને કે મને બહાર જઈને બ્રશ કરવામાં દાખલો પડે, એટલે હું અહીંયા જ બ્રશ કરું. મારી સાથે કાલે ખતરનાક ઘટના થઈ ગઈ છે. હું મારા કૂતરા સાથે રમતી હતી અને મારો પગ મળાઈ ગયો અને હું પડી ગઈ તો મારા પગમાં પાટો આવ્યો જ, ગોઠણ છોલાઈ ગયું છે. પણ તો પણ આપણું ચેલેન્જ તો ઓન જ છે. ચેલેન્જ તો મારા પગ ભાંગી જાય કે હાથ ભાંગી જાય, ચેલેન્જ તો કમ્પ્લીટ કરવાનો જ છે. તો ચાલો આજનો ચેલેન્જ કમ્પ્લીટ કરીએ. તો પગમાં લાગ્યું છે એટલે આજે આપણે કોઈ પણ હેવી એક્સરસાઇઝ નથી કરવાના. સિમ્પલ નોર્મલ એક્સરસાઇઝ કરશું અને અંદર જ કરશું, કેમ કે બહાર ભયંકર ઠંડી છે જે મને લાગે. ઓકે, આ કોઈ પણ એક્સરસાઇઝ હું મેક્સિમમ 25 યા 20 ટાઈમ્સ કરું છું, પણ બહુ લોંગ વ્લોગ ના બને એના માટે હું કાં ફાસ્ટ ફોરવર્ડ કરી નાખું છું, કાં અડધો વિડીયો કટ કરી નાખું છું. એટલે તમે એમ ના સમજતા કે આ થોડું કરીને મૂકી દે છે. હું વિડીયો મારે અડધો કટ કરવો પડે છે, બાકી તો 20 કા 30 મિનિટનો વિડીયો બને એમ છે. એટલે હું અડધો વિડીયો કટ કરીને અને બાકીનો વિડીયો હું આમ ફાસ્ટ ફોરવર્ડમાં જઈને તમને બતાવું છું. મેં વિચાર્યું હતું કે ધીરે ધીરે હું મારા એક્સરસાઇઝનો લેવલ હાર્ડ કરતી જઈશ, પણ મને થોડી ખબર હતી કે બીજા દિવસે મારો પગમાં આવી રીતે લાગી જશે અને મારે એક્સરસાઇઝનો લેવલ અમુકનો ઇઝી કરવું પડશે. પહેલા જે હું હાર્ડ કરતી હતી એના કરતાં ઇઝી એક્સરસાઇઝ આજે હું કરું છું, સપોર્ટ લઈને સોફાનો, કેમ કે મારા પગમાં ઇન્જરી થઈ છે જે વધારે ના થાય. હવે પાછું આપણું ગરમ વોટર. ઓકે, તો મેં ક્યાંક વિડીયોમાં જોયેલું છે કે આવી રીતે બેસી અને પીવાથી તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇમ્પ્રૂવ થાય છે. તો આપણે હવે રોજ આ ટ્રાય કરશું. Perpendicular to its surface is called thrust. પછી એના બધી પ્રેશર ડેફિનેશન કરાવી દીધી. પ્રેશર એટલે શું થાય? થ્રસ્ટ અપોન એરિયા. એનો એસેન્ટ શું થાય? ન્યૂટન મીટર રેઝ ટુ -2. એનું બીજું નામ શું છે? પાસ્કલ. Pa. The same force acting on a smaller area exert a large pressure and small pressure on a large. ચલો, તો કામકાજ પતી ગયું છે. હવે સવાર નાસ્તો કર્યો તો ભૂખ લાગી છે. તો જમવામાં છે આજે વટાણા બટાટાનું શાક, રોટલી, ભાત અને ભેગો છે આ મૂળો. તો ચલો હવે જમીને બીજું કામ પતાવીએ. તો આજે મારે છે 10th લેક્ચર છે. તો આજે મારે જે ટોપિક કરવાનો છે એનું થોડુંક રિવાઇઝ કરી લઉં છું, એટલે ભણાવવા ટાણે પ્રોબ્લેમ ના આવે. ઓકે, તો હું ટ્યુશનમાં જવા માટે રેડી થઈ ગઈ છું અને હું મારી સાથે આ પાણીની બોટલ લઈ જવાની છું, જેમાં નોર્મલ વોટર નથી. એમાં મેં પાણી ગરમ કરીને એમાં અડધું લીંબુ અને થોડુંક મીઠું નાખ્યું છે, જેનાથી મારું ફેટ છે એ વહેલું બંધ થશે. એના માટે હું આ પાણી પ્રિફર કરું છું. સોડિયમ. ઓકે, એની સંજ્ઞા શું આવશે? એની પરમાણ્ય ક્રમાંક શું છે? તો કે 11. એની ઇલેક્ટ્રોન રચના 2 8 એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 1. હવે આમાં આપણે વાક્ય લખવાનું છે જે હું બોલીશ ને તમારે લખવાનું છે. ઓકે, લખાઈ ગયું? કાલે રવિવારે ટ્યુશનમાં આવવું છે? અને હું બોલાવું તો ટ્યુશનમાં આખો દિવસ ક્યાં નીકળી જાય છે ખબર જ નથી પડતી. પાછા વાગ્યા છે રાતના 8:30 અને મેં મારા સાંજનો રૂટીન સ્ટાર્ટ કરી દીધો છે. હવે મારા પગમાં એટલું બધું પેન નથી થતું, એટલે મેં પાછી મારી જે રેગ્યુલર એક્સરસાઇઝ હું કરતી હતી એ એક્સરસાઇઝ મેં સ્ટાર્ટ કરી દીધી છે.
માં છે આ પુલાવ ફુલાવરવાળો અને ભજીયા. તો ભલે મારે અડધી કલાક એક્સરસાઇઝ વધારે કરવી પડે પણ ભજીયા ને એવું બધું મૂકીને ડાયટિંગ તો મારાથી નહીં જ થાય. એટલે આજે આપણે ભજીયા ખાવાના છીએ.